વૈષ્ણોદેવી જતા પહેલા જાણી લો આ વાતો। ધ્યાનમાં રાખવું જોઈએ કે વૈષ્ણોદેવીની યાત્રા એ ભારતના સૌથી પવિત્ર તીર્થ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો દર વર્ષે માં વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય છે। જો તમે પણ આ દિવ્ય યાત્રા પર જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને તમારી યાત્રા સરળ, સલામત અને આધ્યાત્મિક રીતે સંતોષકારક બને। સૌપ્રથમ, પ્રવાસનું આયોજન કરતી વખતે હવામાનને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વૈષ્ણોદેવી તીર્થધામ આખું વર્ષ ખુલ્લું રહે છે, પરંતુ કેટલીક ઋતુઓમાં મુસાફરી વધુ મુશ્કેલ બની શકે છે। જ્યારે ઉનાળામાં ભીડ વધુ હોય છે, શિયાળામાં બરફવર્ષાને કારણે રસ્તાઓ મુશ્કેલ બની શકે છે। ચોમાસામાં પણ લપસણો રસ્તાઓથી સાવચેત રહેવાની જરૂર છે। મુસાફરી શરૂ કરતા પહેલા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે, જે તમને ટ્રાવેલ સ્લિપ આપે છે, જે કટરાથી ભવન સુધીની મુસાફરીની પરવાનગી આપે છે। તમને ટ્રાવેલ સ્લિપ વિના આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તેથી ખાતરી કરો કે તમે તેને અગાઉથી મેળવી લો। તમે તેને શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન બુક કરી શકો છો અથવા કટરાના કાઉન્ટર પરથી મેળવી શકો છો। કટરા પહોંચવા માટે, જે માતા વૈષ્ણો દેવી યાત્રાનો આધાર શિબિર છે, તમારે પહેલા જમ્મુ આવવું પડશે, જે રેલ માર્ગ અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલ છે। કટરાથી ભવનનું અંતર અંદાજે 13 કિલોમીટર છે, જે પગપાળા, ઘોડા, પિટ્ટુ, પાલકી અથવા હેલિકોપ્ટર સેવા દ્વારા કવર કરી શકાય છે। જો તમે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરવા માંગતા હો, તો અગાઉથી બુક કરાવવું વધુ સારું છે કારણ કે છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। પગપાળા મુસાફરી કરતા તીર્થયાત્રીઓ માટે ઘણા હોલ્ટ્સ છે, જ્યાં આરામ કરવા અને પ્રસાદ આપવાની સગવડ ઉપલબ્ધ છે। મુસાફરી દરમિયાન, ધ્યાનમાં રાખો કે હળવા અને આરામદાયક કપડાં પહેરો, ખાસ કરીને જો તમે શિયાળામાં મુસાફરી કરી રહ્યા હોવ તો ગરમ કપડાંની ખાસ વ્યવસ્થા કરો કારણ કે તે ઊંચાઈ પર વધુ ઠંડી હોય છે। પગરખાં પહેરો જે આરામદાયક અને મજબૂત હોય, જેથી ચડતી વખતે કોઈ સમસ્યા ન થાય। પ્રવાસ દરમિયાન પાણી અને હળવો ખોરાક સાથે રાખો જેથી ઊર્જા જળવાઈ રહે। જો કે માર્ગ પર ઘણા સ્ટોર્સ અને ભોજનાલયો ઉપલબ્ધ છે, કેટલીકવાર ભારે ભીડને કારણે લાંબી રાહ જોવી પડી શકે છે। જો તમે પહેલીવાર મુસાફરી કરી રહ્યા હોવ, તો એ જાણવું અગત્યનું છે કે સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા લગાવેલા છે અને સુરક્ષાના કડક પગલાં છે, તેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તરત જ સુરક્ષા દળોને કરો। યાત્રા દરમિયાન સ્વચ્છતા જાળવવી અત્યંત મહત્વની છે કારણ કે માં વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ આ વિસ્તારને સ્વચ્છ અને પવિત્ર રાખવા સતત પ્રયત્નશીલ રહે છે। બિલ્ડિંગ પર પહોંચ્યા પછી, તમારે દેવી માતાના દર્શન કરવા માટે કતારમાં ઊભા રહેવું પડશે। ઘણી વખત અહીં ભીડ ખૂબ મોટી થઈ જાય છે, તેથી ધીરજ અને શિસ્ત જાળવો। ગર્ભગૃહમાં પ્રવેશ કરતી વખતે કોઈપણ રીતે દબાણ ન કરો અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરો। પ્રસાદ તરીકે નાળિયેર લઈ જવાની મનાઈ છે, તેથી તેને બિલ્ડિંગની બહારના પ્રસાદ કેન્દ્રમાં જમા કરો અને ત્યાંથી મળેલા ટોકન દ્વારા તેને પાછું લઈ જાઓ। દર્શન કર્યા પછી, ભક્તો ભૈરવ મંદિરની મુલાકાત લે તે આવશ્યક માનવામાં આવે છે, જે બિલ્ડિંગથી લગભગ 2.5 કિલોમીટરના અંતરે આવેલું છે। એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી ભૈરવ બાબાના દર્શન ન થાય ત્યાં સુધી યાત્રા અધૂરી માનવામાં આવે છે। તે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માનવામાં આવે છે। તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મુસાફરી દરમિયાન તમારી શારીરિક સ્થિતિનું વિશેષ ધ્યાન રાખો। જો તમને હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા, હૃદય રોગ જેવી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ મુસાફરી કરો। માતા વૈષ્ણો દેવી યાત્રાના રૂટ પર પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં તમારી દવાઓ તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં।
પ્રવાસ દરમિયાન જૂથમાં મુસાફરી કરવી સલામત છે, ખાસ કરીને જો તમારી સાથે વૃદ્ધો અથવા બાળકો હોય તો તેમની ખાસ કાળજી લો. નાના બાળકોને ભીડભાડવાળા વિસ્તારોમાં એકલા ન છોડો અને ખાતરી કરો કે દરેક પાસે આઈડી કાર્ડ અથવા સંપર્ક વિગતો છે જેથી કરીને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તેમનો સંપર્ક કરી શકાય. મુસાફરી દરમિયાન મોબાઈલ નેટવર્કની ઉપલબ્ધતા મર્યાદિત હોઈ શકે છે, તેથી મહત્વપૂર્ણ નંબરો અને સૂચનાઓ અગાઉથી લખો. કટરામાં ઘણી સારી હોટેલ્સ, ધર્મશાળાઓ અને સરકારી ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે, જેનું અગાઉથી બુકિંગ કરવું અનુકૂળ રહેશે. જો તમે બજેટમાં મુસાફરી કરી રહ્યા હોવ તો શ્રાઇન બોર્ડ દ્વારા સંચાલિત યાત્રી નિવાસ એક સસ્તો અને અનુકૂળ વિકલ્પ બની શકે છે. કટરાના સ્થાનિક બજારમાંથી માતાનો પ્રસાદ, ચિત્રો, બંગડીઓ અને અન્ય ધાર્મિક વસ્તુઓ ખરીદી શકાય છે. યાત્રા પૂર્ણ કર્યા પછી વ્યક્તિ મનમાં અદ્ભુત શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. માતા વૈષ્ણો દેવીની કૃપાથી દરેક ભક્તને તેમની ભક્તિનું ફળ મળે છે. આ યાત્રામાં માત્ર શારીરિક શ્રમ જ નહીં પણ શ્રદ્ધા અને ભક્તિનું પણ મહત્વનું સ્થાન છે. જો તમે આ પવિત્ર સ્થળની યાત્રા કરી રહ્યા હોવ તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખો જેથી કરીને તમારી યાત્રા યાદગાર અને સુખદ બની શકે. માં વૈષ્ણો દેવીની મુલાકાત માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે જે જીવનમાં સકારાત્મકતા, શાંતિ અને શક્તિ પ્રદાન કરે છે. આભાર મિત્રો. ભક્તિ વિથ નંબર્સ પર તમે અમારી સાથે વિતાવેલા સમય માટે અમે તમારા આભારી છીએ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.